હવે આ દોડધામ ભરી જિંદગીમાં ક્યારેક એવું પણ બને કે સાંજ માટે શાક પણ ના હોય અને શાક પણ બનાવવાનું હોય ને એકદમ હળવી થાળી બનાવવાની હોય, કારણ કે સાંજનું ભોજન હંમેશા આપણે હળવું જ લેતા હોઈએ છીએ. તો જોરદાર આઈડિયા છે શાકનો. તો રેસીપી પૂરી જોજો, ગમે તો શેર કરી દેજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તો ફ્રેન્ડ્સ, હું છું ઈના પટેલ, તમે છો મારી ચેનલમાં. આજે એકદમ સરસ આપણે શાકની રેસીપી બનાવીશું અને એકદમ ફટાફટ 5 જ મિનિટમાં બની જાય એવું આ શાક છે. તો અહીંયા 2 ચમચા આપણે તેલ મૂકી દઈશું. તેલ ગરમ થાય એટલે સેમ આપણે જેવું આપણે રોજ રૂટિન શાકનો વઘાર કરતા હોય જે રીતે રાઈ, જીરું, હિંગ, હળદર એનો વઘાર દઈશું અને ત્યાર પછી આદુ અને મરચીની પેસ્ટ એડ કરી દઈશું. થોડી સતળાય ત્યાર પછી આપણે ઓનિયન છે, 1 નંગ ઓનિયન, જે મોટો નંગ 1 ઓનિયન છે એને આપણે ક્રશ કરેલો છે એડ કરી દઈશું. એને બરાબર સાતળી લઈશું. તેલ છૂટું પડે ત્યાં સુધી ઓનિયનને સાતળી લઈશું અને ત્યાર પછી 1 નંગ ટામેટું છે એને પણ આપણે મિક્સર જારની અંદર ક્રશ કરેલું છે તો એ પણ એડ કરી દઈશું અને એકદમ સરસ એને પણ તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે સાતળી લઈશું. એકદમ સરસ આ શાક બને છે. અને કંઈ પણ શાક ના હોય ને જો સાંજ માટે શાક બનાવવું હોય તો આ રીતે તમે બનાવી શકો. તો અહીં આપણે લસણવાળી જે ચટણી આવે છે 1 ચમચી એડ કરી છે. કાશ્મીરી રેડ ચીલી પાવડર પણ આપણે 1 ચમચી એડ કર્યો છે અને થોડો એવો આપણે ગરમ મસાલો પણ એડ કર્યો છે. બધું બરાબર આપણે સાતળી લઈશું અને જ્યાં સુધી તેલ છૂટું પડે ત્યાં સુધી આવી જ રીતે આને શેકતા રહીશું. ખૂબ જ ઓછા તેલની અંદર અને એકદમ ફટાફટ બનતું આ શાક છે અને ખાવાની તો ખૂબ જ મજા આવે છે. મતલબ જ્યારે બનાવશો ત્યારે ખબર પડશે કે ના, ખૂબ જ ટેસ્ટફુલ એવું આ શાક બને છે. તો હવે આ રીતે આ મિક્સ કરી દઈશું. એકદમ સરસ આનું તેલ છૂટું પડી ગયું છે. ત્યાર પછી આપણે એક નાની વાટકી મતલબ 4 ચમચી આપણે દહીં, જે મોળું મીડિયમ ખાટું અને મોળું આવે છે એ રીતનું દહીં એડ કરી દઈશું અને એને પણ દહીંને પણ 2 થી 3 મિનિટ માટે આ જ રીતે આપણે થવા દઈશું, જેથી કરીને દહીં છે એમાંથી કચાશ હોય એ દૂર થઈ જાય અને દહીં અને જે આપણી ગ્રેવી છે ઇવનલી એકદમ સરસ મેચ થઈ જાય ત્યાં સુધી દહીંને પણ સાતળી લઈશું. અત્યારે તો મોન્સૂન ચાલે છે. મોન્સૂનની રેસીપી હોય છે, ભજીયા છે, પકોડા છે, સમોસા છે, મતલબ એકદમ ચટપટું અને તેલવાળું. પણ સાંજની થાળી તો હંમેશા આ રીતે નોર્મલ જ હોવી જોઈએ, કારણ કે સાંજનું ભોજન જો નોર્મલ હશે ને તો એકદમ સરસ આપણે સ્ફૂર્તિ પણ રહેશે અને ડાયજેશન સિસ્ટમ પણ એકદમ સારી રહેશે. તો આ રીતે આ ગ્રેવી જો તૈયાર થઈ ગઈ છે, મતલબ તેલ છે એ એકદમ છૂટું પડી ગયું છે અને ત્યાર પછી આપણે ચવાણું એડ કરી દઈશું. તો 1 વાટકી ભરીને અહીંયા મેં ચવાણું એડ કર્યું છે અને ચવાણું એડ કર્યા પછી થોડું એવું મિક્સ કરી અને ત્યાર પછી 1 ગ્લાસ અહીંયા પાણી પણ આપણે એડ કરી દઈશું. હવે કોઈ પણ શાક ઘરમાં અવેલેબલ ન હોય તો આ શાક બનાવીને એકવાર જોઈ જો અને એકદમ ટેસ્ટફુલ અને ઘરના જ ઇન્ગ્રીડિયન્ટ્સ, મતલબ કેવું કે તમે નોર્મલ શાક બનાવતા હોય એ જ ઇન્ગ્રીડિયન્ટ્સ આની અંદર એડ થયા છે ને ફટાફટ બની જાય છે. તો આ રીતે આપણે આ શાક બનાવી દઈશું ને સાંજનું હળવું ભોજન લઈ લઈશું. તો આ રીતે આને ચવાણું એડ કર્યા પછી પાછું 2 થી 3 મિનિટ તમારે આ રીતે આને થવા દેવું પડશે. મતલબ મીડિયમ ફ્લેમ પર આને થવા દેવું પડશે અને ત્યાર પછી જો વધારે વાર લાગે એમ હોય સર્વ કરવામાં તો આટલું ઢીલું ઉતારી શકો અને તરત જ જો સર્વ કરવાનું હોય તો થોડું આને થિકનેસમાં, મતલબ એ તમારી ચોઈસ છે, તમારી ચોઈસ પ્રમાણે તમે રાખી શકો. ઉપરથી લીલા ફ્રેશ ધાણા એડ કરી દઈશું અને ચવાણું ઓલરેડી ખાટું મીઠું ટેસ્ટી છે. તો આ ટાઈમે આપણે ટેસ્ટ કરી લઈશું કે નમકની જરૂર છે કે નહીં. જો નમકની જરૂર હોય તો આપણે થોડું એવું નમક એડ કરી દઈશું અને ઉપરથી મરચીને 2 ભાગમાં કટ કરીને એડ કરી છે. થોડું એવું નમક ઘટ્યું હતું તો થોડું નમક આપણે એડ કરી દીધું છે અને તૈયાર છે એકદમ સરસ ટેસ્ટફુલ આપણું એકદમ જોરદાર આઈડિયા સાથે ચવાણુંનું શાક. હવે કેવું છે, ગુજરાતીઓ નાસ્તાના તો શોખીન હોય છે, મતલબ ફૂડમાં તો ખૂબ જ આગળ હોય છે ખાવામાં. પણ સાંજનું ભોજન હંમેશા ગુજરાતીઓ આવું હળવું લેતા હોય છે. તો આ રીતે આપણે ચવાણુંનું શાક અને બાજરીનો રોટલો અને ત્યાર પછી 1 વાટકો ભરીને દૂધ, ગોળ અને અથાણું, સાથે થોડા એવા મરચાં પણ તળેલા છે. તો એકદમ સરસ હળવી થાળી આપણી તૈયાર છે. ફ્રેન્ડ્સ, ગમી કે નહીં ગમી હોય તો શેર કરી દેજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી પાછા મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી